ફેમિલી અત્યારે છે ને પોગી ગયા છીએ અમે ધોળા ને જો ભાવનગર પરા પોગી ગયા છીએ. હવે એમ થયું કે હાશ ઘરે કેટલા દીધા મારા મમ્મી જોયા નતા ને જોઈ લીધા પાછા રૂબરૂ આયા ઉતાવળ કરાવડાવી કે અત્યારે ખોલી જ નાખો ઓલી ફરેક વાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે? મજામાં? તો યાર મજામાં થશે તો આજે છીએ આપણે જે ટ્રેનમાં, કેમ કે કાલમાં આખો દિવસ પણ ટ્રેનમાં હતા ને રાતે 5 વાગ્યાના ટ્રેનમાં હતા અમે. આખો દિવસ આજે આખી રાત ને આજ અત્યારે 9 સાડા 9 થઈ ગયા છે ને વ્લોગ શરૂ કરી દીધો છે. તો પગી ગયા છે અમે સુરેન્દ્રનગર અને પાછું ભાવનગર જલ્દી આવવાનું છે. બપોરે અમે ભાવનગર પહોંચી જઈશું અને બધા અત્યારે બેઠા છે, બધા બેઠા ભૂલતા ને એમ કરે છે. બાકી હમણાં આપણે ભાવનગર પહોંચી જશું. બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવા હોય તો. બાકી તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી અત્યારે છે ને પહોંચી ગયા છીએ અમે ધોળા ને જો ધોળા પહોંચી ગયા છીએ, ધોળા જંકશન. આ છપરી જો અહીંયા છે આ કદી વાત જરૂર નથી. હવે ભાવનગર પરા પહોંચી ગયા છે. હવે એમ થયું કે હાશ આમ જો આપણું ભાવનગર હજી ઉતરવાનું આયા નથી, હજી જવાનું છે આપણે ઓલો છે અંદર વહી ગયો, અંદર વહી ગયો. હા હજે વાર છે, આપણે ઉધર સબ દેખ રહી હે ભાવનગર પરા. હજી આપણે આગળ જવાનું છે, એ આપણે જવાનું છે આપણે કુંભારવાડા આવશે, પછી ત્યાંથી બીજું આવશે. યા જો ડોકાય બધા હું તો બાર જ થઈ આવ્યો આખો. હજી ઘણું ઉતરવાનું બાકી છે, આપણે આગળ જાય ને પછી. હા તો બધા અહીંયા ઉતરવા મળે. એટલે અત્યારે અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન અને અત્યારે અહીંયા છે ને બહુ થાકી ગયા ને અત્યારે સામાન લેવી છે. પહેલાં મેં કીધું સામાન લઈ લેવી અને વચ્ચે બધા સામાન લે જ છે, ઘણો સામાન છે. બ્લોકિંગ કરવાનો કંઈ ટાઈમ ન રહે કેમ કે સામાન બધો વેવાનો છે ને એટલે આગળ સામાન લેવા જાય છે ને અડધા આમાં આવે છે બધા. કચરા વાલે ભૈયા, ઓ કચરે વાલે ભૈયા, એ ઇધર બોતલ એક રેગી લેકે જઈએ. કચરા વાળો જ લાગે કોક ને, હું કેમ લઉં છું. એટલે આઈસર અત્યારે આવી જશે ને બધા ટેમ્પામાં બધું ચડાવી અત્યારે જાય છે. બાય 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 લાલા એ પદુઆ બાય બાય આવજો ધોળો બધાને આવજો આવજો કહી દેવી કેમ કે આવી જાય સાથે આઈસરમાં ઠેઠ અલગ. આવજો મામા, આવજો મનુ. હા મળીએ પછી. આવજો રવિ, બાય બાય. એ તું તો અમારી હારવાર છે. હા છપરી અમારી હારવાર છે. સારું આવજો. બધા સડે જ છે હજી કેટલો સામાન વેયો અમે વાત. અહીંથી આઈસર ભરાઈ ગયું છે, બધા જાય છે, બધા અલવિદા કહી દીધા ને હવે અમે નીકળીએ. અત્યારે છે ને અમારે રિક્ષા બંધાવી પડે ને રિક્ષામાં બેસી ગયા છીએ અને સામાન જો કેટલો બધો. મારે પગ રાખવો પડ્યો, હું તો આમ સાઈડમાં બેઠો, મારા બા જો આવ્યા બેઠા. ક્યાં થાકી ગયા? હા હજી તો પેલા ઘરે પહોંચી આપણે. પેલા સામાન રિક્ષા બંધાવી પડી, રિક્ષા બંધાવી નાખી ઘરે જ આવી છે. એટલે અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ ઘરે અને થાકી ગયા છીએ ને અત્યારે જો વાગ્યા છે કેટલા 1:30 વાગવા આવ્યો છે. સામાન જો જોઈ જાઓ એ જો અમારા ખાલી 3 જણનો સામાન છે આટલો. મારો, મારા બાનો ને મારા ભાઈનો. હા ધાર્મિક ભાઈ જો અમારે લાખ પગે લાખ હરિદ્વારથી આવ્યા જો. સુખી રે સુખી રે. હા વારથી એટલે પગે બધા જ લાગ્યા. મારા બા કેમ રહ્યું થાકી ગયા ને હાથ પગ પેલા મેં તો ધોયા હો ભાઈ. હાથ પગ આજે છે ને પેલા અહીંયા પગે લાગી લેવી માતાજીને, પછી મારા કાકાને લાગી લેવી પગે લાગી લે. પછી હજી જમવાનું બાકી છે, જમવાનું કરી નાખી પછી વ્લોગમાં પાછા કન્ટિન્યુ બનાવી દો. મમ્મી છે ને જમવા ગયા હતા, અમારા ઘર બાજુ લગ્ન છે ને એટલે જમીન આયા ને જો. જય માતાજી. જય માતાજી. પોગી ગયા છે પેલા તો છે ને પગે લાગો હાલો. હા કેટલાય દીતા વહી ગયો તો હું તમને ફોન ન કર્યો. બોલો તું નતો કરતો મારી મમ્મીને કે હાલો કારક ફોન કરવી હું તો કરતી તને તું ના ના કર્યો. આજ પહોંચી ગયા છીએ ઘરે. કેટલા દીતા મારા મમ્મી જોયા નતા ને આજ જોઈ લીધા પાછા રૂબરૂ. તમારે હાટું કાંઈ નહીં. ના ના લાયો છું આપણે પેકિંગ બધી ખોલ્યું ને તારે દેખાય. પામ છે ને મને ભૂલાઈ ગયું, બીજા હાટું જ બહુ લાવ્યો છે. ના ના લાયો છે આપણે બધી પેકિંગ ખોલીએ ને પછી આપણે દેખાડશું મમ્મી હાટું હું લાયો. અત્યારે જમવાનું
જમવાનું તને કહો છો આમ જમ્યા એમ ના ના મેંગી બનાવે છે બેન મેંગી બનાવે. મેંગી બનાવે તો મેંગી ખાઈ લઈએ આપણે તમને અત્યારે છે ને હાંસ પડી ગઈ છે ને કેમ કે આરામ કરવા રહ્યા ને એમાં અને અત્યારે બધી સામગ્રી ખોલે છે હું લાય નહીં મારા ભાઈ ને ફુવા ને બધા આવેલા છે ને બેઠા છે ને મારા ફુવા અહીંયા બેઠા છે બધા બેઠા છે ને આ બે ને જો આયા જ ઉતાવળ કરાવડાવી કે અત્યારે ખોલી જ નાખો ઓલી જ તુલી એને એમ થાય ને કે હું લાયા તા જો એ તારું નથી હો માડું એ આમ જો આમ જો આમ જો આમ જો આમ જો બધી માળા આમ ન હોય હો રુદ્દુ એમ ન હોય જો આમ જો મારા ફઈ પહેરાવા મળ્યા હક ની નથી પહેરાણી આલે પહેર લે જો મોટો ભગત કયા બાબા રુદ્ર બાબા રુદ્ર બાબા આયા ભાઈ રુદ્ર હા. રુદ્ર બાબા ફોટા ને એવું જો કેટલું મારા બા આ મારા બા ની ખરીદી છે હો ખાલી આ હમણાં એની ખરીદી કેટલી છે ને દેખાડું છું બંગડી બગડી કેટલી બધું લાયા એની ખરીદી પેલા કાઢી મારી પછી મારા બા જો આવું લાયા છે એક 3 જણ આટલું એટલું બધું લાયા બોલો કેટલું લાયા આજે કાયા છે લાવ તો લાવ જો કેટલું હજે તો આયા ઓ કેટલું બધું આઈટમ લાયા જો 1 2 3 4 5 તારે હાટું માર બેન હાટું જો એટલું લાયા ઈ આવે હમણાં આવે જો આ બંગડી આ બ્રેસલેટ પછી આ કૃષ્ણ ભગવાન ના કપડા ને મારા મમ્મી તમારા હાટો કાંઈ નથી લાયા હો ઉભા ન રહેતા મારા પપ્પા હાટું છે ને આવડવા લાયા છે એને કડું મંગાવ્યું હતું ને માળા મંગાવ્યું એટલે આઈટમ ના ભાઈ જો પૈસા એને જલસો છે એને ના જો અહીં બેઠી છે શિબલી મારા દાદા જો આમ બેઠા લે મારા ભાઈ ની પેકિંગ નીકળે છે તો મેં એમ કીધું કે છે ને આનું રમકડું છે ને મારી પાસે છે તો એ ભાઈ મારી પાસે બે હોય અત્યાર લગી આપતી ના માટા મારતો તો મારી પાસે હોય બોલો એનો રમકડો મારી પાસે છે એમ કીધું ને તાર અને એ મારા ભાઈ બીજા હાટું બહુ લીધું છે એને હાટું લીધું બધા હાટું એટલે એક વસ્તુ એવું છે ને કે જેને થાય ને એવું હતું મારા ફ્રેન્ડ થાય મારા ફ્રેન્ડ મારા મમ્મી થાય મમ્મી મારા બેન ને થાય તો બેન ઈ જો રાજી થઈ ગઈ એને થાય ને તે હવે આમ કાઢતો ગળા પેલી તો કાઢતો ગળા પેલી તો મારા બા લાયા તો ગળા પેલી તો આ શર્ટ જો આ શર્ટ લાયા છે કેટલી વસ્તુ લાયા જો આ શર્ટ લાયા છે મારા ભાઈ નો છે કેટલી વસ્તુ છે જો નાઈટ ઉડીન ભાઈ બંધો આટા બહુ લાવેલા છે આ ટી શર્ટ નાના છોકરા હાટું લાયા છે ને આ છે ને ઓલા આપણા મેહુલભાઈ છે ને મારી હારે જે દીવ આયા હતા એને છોકરા હાટું લાવેલા છે આવડો ટી શર્ટ એને હાટું આ લાયેલા છે અને હજી બીજું લાયા છે ઘણું લાયા જો મારા પપ્પા હાટું લાયા જો મારા પપ્પા હાટું લાયા મારા દાદા હાટું લાયા છે મારા ભાઈ જો બેઠા જો મારા ભાઈ નું ટી શર્ટ છે જો તમે જો માં તમારા હાટું છે ને કાંઈ નથી લાયા બરાબર આ મારો ઠેલો છે અને આ મારો ઠેલો છે હમણાં કાઢું બધું આ જો ગંગા જળ જો આ ભાઈ હાટું જો લે પીવાનું નથી લે મિની કેદારનાથ લાયો છું મારા બેન હાટું જો આ મસ્ત છે 2 લાયા છે 2 થઈ ગયા એક મારો એ તું રાવ દે તારું નથી તને ખોખો આપ્યું ખાલી હા ખોખું નહીં આ છે ને મારા બેન હાટું લાયા છું જો મસ્ત છે ને મિની કેદારનાથ 2 લાયા હતા હજે કઈ ગયું લાવો જો હાલે પકડ આ જો 2 મિની કેદારનાથ લાયો છું જો આ જો આ 2 લાયો છું તને કયું ગમે છે એને આ જ ગમે છે મને ખબર છે આ 50 વાળું છે ને આ 30 વાળું છે જો તો કેટલો ફેર છે રાખો એને એટલે આ છે ને મારી હાટું ટી શર્ટ લીધું છે પાછળ ફેરો હા જો આ મારી હાટું ટી શર્ટ લીધું અને આ મારી હાટું પાછળ છે ને આમ કર આ જો 2 ટી શર્ટ તમે મારી હાટું લીધા આજે ઘણું છે હાટું આ ગિફ્ટ માં લાયા જો એ કાર નો આયા કરે છે લે ઈ તારું ફેમિલી હું છે ને 2 સાદલ લાવ્યો છું એક મારા ભાઈ હાટું ને એક મારા મમ્મી હાટું જે એને ગમે ને આપી દેવાની છે મારા મમ્મીને પેલા પૂછજો હાલ કઈ તમારે જોતી છે આ તો મારા ભાઈ ની આ એને આ ગમે આઈ તમારી આ તમને આ ગમે આ પણ તમને ન ગમી હવે એવું ન હોય લાયો છે ઈ જો ને એને એમ ન થાય કે લાયો ને એટલું એને હાટું લાયો છું આ વો તમારી હા એને હાટું લાયો છું એને અમાર ભાઈ જો પહેર લીધી જો છે ને લાયો છું આ મોટર લાયો છું જો રુદ્રા રાજી ને બહુ રાજી આમ જો એ તોડવા મળ્યો જો
એક હકનું જ છે. આવા છે ને 2 ટી શર્ટ આવી ગયા છે અમાર ફો હાટો. એ તમે રાજી ને? જો 2 ટી શર્ટ જો આવી. હાલો એ લે આ મેચિંગ થઈ ગયું આવડવા અને આવડવા જો. હા મેચિંગ થઈ ગયું. આ મારા ભાઈનું છે ને આવડવા છે ને મારા ફુવાનું છે. તો 2 લાયા. મને કઈ ખબર નથી કે મેચિંગ થઈ ગયું, કેમ કે ત્યાં બધા અલગ અલગ રખડતા હતા ને એટલે. ઈ તમારો હવે હો. આ ભાઈ જો આજો રમવા મળ્યા જો જો આજો ટી શર્ટ પહેરી તો સારું લાગે છો, સારું લાગે પહેરજો હવે બરાબર. લે કે હોય નહીં. આ મોટર રુદુભાઈ હાટું અને આ ટી શર્ટ એની હાટું અને આવડો આ તુલીબેન હાટું. તુલી ગમ્યું ને તને? હે તુલી ગમ્યું? હા તો વાંધો નહીં. આ જો અંદરથી માળા કાઢવા મળ્યો કે માળા દેખાવી જોઈએ કે મારી તો એને ટી શર્ટ લે હજે કાઢો કે માળા લે હા આ તારી વસ્તુ પકડ. આ જો એને હાટું આ ટી શર્ટ માળા ફોરવેલ આ તુલીબેન હાટું મસ્ત. થેન્ક યુ કે થેન્ક યુ. હા તુલી તું આટલી વસ્તુ લાવે છે ને હાટું. હજી આપણે ખોલ્યું હજી ઘણું બાકી છે. તો 2 ટોપા લાવ્યા છું. એક મેહુલભાઈ છોકરી હાટું, ઓલી સૃષ્ટિ છે એને હાટું અને એક તુલસી હાટું. હો તુલી રાજી ને? તારે હાટું ઘણો આવી ગયો. આ ભાઈ જો આજે મોટર થઈને ધડીકા વાટે છે ને આ બધા આટલો બધો અવાજ કરે ને વાત પૂછો. જો બંડી પહેરી હતી, બંડી હારી લાગે હો, પહેરા રાખો. એને હાટું બંડી લાવ્યા તો મારા ભાઈ ફેમિલી છે ને. આ મારો શર્ટ છે જો લીધો ને મસ્ત શર્ટ લીધો એ છે ને 550 રૂપિયાનો શર્ટ છે. એવા 2 શર્ટ લીધા મેં. એટલે આ છે ને મારે હાટું લાવેલો શું આવડો આ એક, કેમ કે મારે હાટું મેં કહ્યું મારે ના જોયે તો હું કોટ નો લાવો તો કેમ થાય, એટલે મારે હાટું આ લાવ્યો છું. હે પહોંચ્યો બધા હાટું લાવ્યો તારે હાટું લાવવું પડે. હા તો વાંધો નહીં. આ મારે હાટું એક શર્ટ લીધો, પછી એક આવડો આ કોટ લીધો ને 2 ટી શર્ટ લાવ્યો છું ને એક આવડો આ વીટી લાવ્યો અને એ બધું આઈટમ લાવ્યો છે ને મારા ભાઈએ મંગાવેલી છે. કેટલે બધું લાવ્યો છે, કેટલા હાટું લાવ્યો હાટું કાંઈ ન જવાનું. એને હાટું છે ને મારા બા બધું લાવ્યા છે, કોટ લાવ્યા છે અને આનો છે ને આને હાટું ભૂલાય જ ગયું હાવ. કેમ કે ત્યાં એક તો ફોનનું આપણે ટેન્શન, ફોન બગડી ગયો, સ્ટોરેજ ફૂલ થઈ જાય અને હારવાને ખરીદી કરવાનું, બ્લોગિંગ કરવાનું બધું ભેગું થાય ને આને હાટું લાવવાનું બધું ભૂલાઈ જાય. પણ આને હાટું એક ભૂલાઈ ગયું છે ને આને હાટું અહીંથી અપાઈ દઈશ. હો તને હો મારા નાના ભાઈ છે એટલે એને હાટું લેવું તો પડે ને, એનો અહીંથી અપાઈ દઈશ ભલે ગમે એટલું મોંઘો થાય. ખાલી છે ને મારા કપડા જ છે બહુ વજનમાં, બહુ એટલે બહુ. આવડા છે ને આટલું 2 ઠેલા છે ને મારા હાથે થઈને દેવાના છે. આ બેન લેસન કરવા બેસી લેસન કરો કેટલે આઈટમ લાવ્યા છે ને નકરો અવાજ છે ને સાઈડના રૂમમાં હોઈ જાઓ. આટલી બધી આઈટમો લાવ્યા છે ને એ લોકોને 2 ઠેલા થઈ ગયા જો. એ 2 ઠેલા દેવાના છે અને અડધાનું મંગાવ્યું હતું ને એવું બધું હતું એટલે આપણે કાંઈ બોલાય નહીં. અને એને હાટું બધા હાટું લાવ્યો છે ને મારી ત્યાં વીટી બહુ મને તો ગમે છે, તમકે છે હારી હાથમાં. તો એ કેટલી બધી આઈટમ લાવે છે ને અત્યારે બધા બેઠા છે જમવાનું બાકી, જમવાનું બનાવે છે. પહેલાં હું બનાવે કંઈ ખબર જ નથી મને. અચ્છા કેટલું બધું લાવ્યું મારા ભાઈ ને બધા કેટલી બધી આઈટમ લાવ્યા. એટલે અત્યારે જમવાનું થઈ ગયું છે. જમવાનું લાવ્યા છે પનીર કાજુ મસાલા લેવા ગયા હતા અને અત્યારે રુદુભાઈ જમે છે. લે કાજુ પનીર ખાય છે. હા જો બધા જમવા બેઠા છે. જો દાદા કે બહાર જઈને 12 હાથમાં ફૂલ નો લઈ લે. અત્યારે ન દેખાય, સવારમાં દેખાય. અત્યારે પેલા જમી લઈએ કે ફૂલ નો ફોટો લઈ લે તો પેલા જમી લઈએ આપણે અને છે પનીર કાજુ રોટલી. ક્યાં ફોન જોયો જો મારા દાદાની ગાડી ઉપર ફોન જોયો છે. આ ફોન જોવાનો હે આ ફોન જોયો છે બોલો. તો અત્યારે ફેમિલી છે ને બધા જમી લીધું છે ને ભાઈ ફોન જોવે છે ને આપણે પાછા આપણે કામ ઉપર લાગી જાવ ને બધા અંદર બેઠા છે વાતો હવાણ કરશે હવાણ. અને બાકી તો આપણે થાકી ગયા છીએ ને આજ તો આરામ કર્યો વધારે આજે આરામ જ કરવાનો છે. અને પાછું આપણે કામ ઉપર લાગી જશે ને તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી તો આશા છે તમને લોક ગમે હોય તો યાર લાઈક શેર કરી નાખજો. મળ્યા પાછા કાલ નવો લોકમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય.